સર યસ મારે અંગ્રેજી શીખવું છે. મેં તમારા વિડીયોઝ પણ જોયા છે, તમારી રીલ્સ પણ જોઈ છે અને હું અંગ્રેજી સમજુ પણ છું, પણ બોલી નથી શકતી. ઓકે, બોલવામાં તકલીફ પડે છે ને? તો એનું કારણ એક જ છે કે તું પ્રેક્ટિસ નહીં કરતી હોય. અંગ્રેજી શીખવા માટે તો ઠીક છે, પણ કોઈ પણ પ્રકારની ભાષા શીખવી હોય ને તો તમારે એના સાથે સાથે પ્રેક્ટિસ, બોલીને પ્રેક્ટિસ વધારે કરો ને તો જ તમે અંગ્રેજી પરફેક્ટ શીખી શકો છો. રાઈટ સર, આઈ અગ્રી વિથ યુ. હા, શું આઈ એમ અગ્રી વિથ યુ. ખરેખર તારે જરૂર છે. આઈ એમ અગ્રી વિથ યુ નો હોય કોઈ દિવસ. જો આવી ભૂલો ઘણા બધા લોકો કરે, હું સહમત છું તો કે આઈ એમ અગ્રી વિથ યુ નો આવે કોઈ દિવસ. મેં 1000 વાર કીધું છે કે જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ હોય તો એની આગળ કોઈ દિવસ એમિઝાર નહીં મૂકવાનો. સિમ્પલ એટલું જ થાય, આઈ અગ્રી વિથ યુ. બરોબર? કોઈ દી એમિઝાર આવતો નથી એવું કે અંગ્રેજી છે જ નહીં. આઈ અગ્રી વિથ યુ, આઈ સ્પીક ઇંગ્લિશ, આઈ લર્ન ઇંગ્લિશ, આઈ લિસન ઇંગ્લિશ. તો આ રીતે ધ્યાન રાખવાનું અને અંગ્રેજી શીખવા માટે પ્રેક્ટિસ કર અને સાથે સાથે આ દેવ સત્ય સ્પોકન ઇંગ્લિશની બુક રાખ. આમાંથી નહીં શીખીશ ને તોય આવડી જશે. તમારે જોઈ છે તો મંગાઈ લેજો અને ફોલોનું બટન દબાવી દેજો.